મિત્રો હું અવારનવાર કહું છું કે આપણી સમાજ એટલે હું ખાસ કરીને આદિવાસી સમાજની વાત કરી રહ્યો છે કે યાર જાગો, હવે જાગૃત બનો. કેમ કે જ્યાં સુધી આપણે નહીં બોલીશું, આપણે નહીં અવાજ ઉઠાવીશું ને ત્યાં સુધી આ લોકો આપણું શોષણ જ કર્યા કરશે. ખાસ કરીને સ્કૂલોની વિઝિટ હું અત્યારે કરી રહ્યો છું. ઘણી બધી પ્રાથમિક શાળાની વિઝિટ મેં કરી છે, ઘણી હાઈસ્કૂલોની વિઝિટ કરી છે, માધ્યમિક શાળાની પણ મેં વિઝિટો કરી છે. ત્યાંથી મિત્રો એવું થાય છે કે ઘણી બધી શાળાઓમાં, ઘણી બધી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાસ કરીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાસ કરીને આપણા આદિવાસી સમાજના જે બાળકો વિદ્યાર્થીઓ ભણે છે ને એમના પાસેથી એડમિશનના ફીના ભાગરૂપે 9મા ધોરણના 600 રૂપિયા હોય યા 1000 રૂપિયા, 800, જે પ્રમાણે અલગ અલગ શાળાઓમાં અલગ અલગ રેટ નક્કી કરેલા છે કે કોઈક વિદ્યાર્થી સર્ટી લેવા માટે આવે છે તો એના પાસે પૈસા ઉઘરાવવામાં આવે છે, કોઈક વિદ્યાર્થી એડમિશન લેવા માટે આવે છે તો એના પાસેથી પણ પૈસા લેવામાં આવે છે. અને કંઈક ને કંઈક બહાને અવારનવાર આપણા સમાજના બાળકો પાસેથી, વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાણી કરવામાં આવે છે. ખાસ કરીને માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાની વાત છે દોસ્તો. તો મેં ઘણી બધી શાળાઓની વિઝિટ કરી છે, આવી સ્કૂલોમાં ગયો પણ છું, સારો રિસ્પોન્સ નથી પણ મળ્યો, ઘણી સ્કૂલોમાં કબૂલ પણ કર્યું છે. તો એવી સ્કૂલોનું હું ટૂંક જ સમયમાં એવી હાઈસ્કૂલો અને માધ્યમિક શાળાઓને હું બહાર પાડવા જઈ રહ્યો છું. એ લોકોને ઘણું બધું સમજાવ્યું, આપણે પ્રિન્સિપાલ હોય, ટ્રસ્ટી હોય, એમને ખૂબ જ સમજાવ્યું છે. ઘણું બધું સમજાવ્યું હોવા છતાં એ લોકો એમની મનમાની ચલાવી રહ્યા છે. અને ઉપરાંત મને સામેથી ધમકીઓ આપે છે કે તમે કોનું પરમિશન લઈને આવ્યા શાળામાં, કઈ રીતે તમે વિડીયો બનાવ્યો, આ બધા પ્રકારના મને સવાલો કરે છે. મને ઘણા બધા મેં આ પ્રકારના સવાલો પણ જોયા છે, પણ એમને ખાસ કહું છું તમારી રજૂઆત હું શિક્ષણ મંત્રી સુધી પહોંચાડીશ. પહેલાં તો જિલ્લા શિક્ષણ મંત્રી સુધી પણ પહોંચાડીશ અને પછી શિક્ષણ મંત્રી, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી સુધી પણ હું પહોંચાડીશ, 100% પહોંચાડીશ. અને એવી જે સ્કૂલો છે, હાઈસ્કૂલો છે, માધ્યમિક શાળાઓ છે ને એમને 100% બહાર હું પાડવાની કોશિશ કરીશ, 100% બહાર પણ પાડી દઈશ. મેં વિઝિટ કરી છે, સાંભળ્યું છે, મારી પાસે પુરાવા પણ છે અને અમુક હાઈસ્કૂલોના રેકોર્ડિંગ પણ મારી પાસે છે, વિડીયો પણ છે મિત્રો મારી પાસે. એટલે સાથ સહકાર તમે આપશો એવી હું આશા રાખું છું. સાથે સાથે પ્રાથમિક શાળાઓમાં જે મધ્યાહન ભોજન બાબતની વાત હોય એમાં પણ સંચાલકો દ્વારા ખૂબ જ શોષણ થઈ રહ્યું છે. એ પણ મેં સાંભળ્યું છે. વિઝિટ હજી સુધી નથી કર્યું, મેં સાંભળ્યું છે, પણ સંપૂર્ણ પુરાવા મેળવીને એ પણ હું વિઝિટ કરવાનો છું ઘણી બધી જગ્યાએ. સાથે સાથે દોસ્તો આપણી જ સમાજના જે સસ્તા અનાજની દુકાનવાળા એ લોકો પણ એમની મનમાની ચલાવી રહ્યા છે. પાકી રસીદ નથી આપતા. સાથે સાથે સમજી લો કે એક્ઝામ્પલ છે, જેને 35 કિલો મળવાનું હોય એની જગ્યાએ 20 કિલો આપે છે યા 15 કિલો આપે છે. આવી રીતે એ લોકો પણ શોષણ કરી રહ્યા છે, પૈસામાં પણ વધારે માંગે છે દોસ્તો. આ મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે. ટૂંક જ સમયમાં આ બધી બાબતોમાં હું એક્શન લેવાનો છું. એટલે મને સાથ સહકાર આપશો એવી પણ આશા કરું છું. જેટલા વધુ લોકો મને સાથ સહકાર આપવા માંગે છે એવા લોકોને કહું છું, મને કમેન્ટ કરજો. હું ચોક્કસથી આ બધા અન્યાયો તમારા સાથે થઈ રહ્યા છે, આપણી સમાજ સાથે ખાસ કરીને થઈ રહ્યા છે અને તમારું શોષણ થઈ રહ્યું છે, તમારા સાથે અન્યાય થઈ રહ્યો છે. એ અન્યાય સામે આપણે અવાજ ઉઠાવવા માટે તૈયાર છે, પણ આ મારા અવાજને દબાવવાની કોશિશો પણ ઘણી બધી થઈ રહી છે. ઘણા બધા આગેવાનો દ્વારા, ઘણા બધા નેતાઓ દ્વારા, ઘણા બધા વડીલો દ્વારા, ઘણા બધા શિક્ષકો દ્વારા પણ મારો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે મિત્રો. એટલે મારો અવાજ ના દબાય તેથી વધુમાં વધુ લોકો તમે મારો સાથ સહકાર આપો. જેથી મારો સાથ સહકાર તમે આપશો તો મારી તાકાત પણ ડબલ થશે અને આ અવાજ તમારો, આ આપણી સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય સાથે આપણે ઝૂકવાનું નથી, લડવાનું છે મિત્રો. અને હું ચોક્કસ કહું છું, જો તમારો સાથ સહકાર મને મળ્યો ને તો બધી જગ્યાએ શોષણ થઈ રહ્યું છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, આપણા ખાસ કરીને આપણી સમાજના બાળકો સાથે આપણી સાથે જે અન્યાય થઈ રહ્યો છે ને એ બાબતને લઈને મને ખૂબ ચિંતા છે. હું લડવા માટે હર હંમેશ તૈયાર છું. જ્યાં સુધી લડાશે મારાથી ત્યાં સુધી લડવા માટે મિત્રો તૈયાર છું. એ પછી આંગણવાડીની વાત હોય કે પછી પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજનની વાત હોય અથવા તો માધ્યમિક શાળામાં જે ફીના પેટા રૂપે લેવાતા જે પૈસાની વાત હોય યા એડમિશન બાબતે લેવાતા પૈસાની વાત હોય, અનેક પ્રકારે આવી રીતે લોકો
એટલે કે સંચાલકો ટ્રસ્ટીઓ દ્વારા આપણને કાયમ માટે ગુમરાહ કરીને આપણી સાથે આ લોકો અન્યાય કરે છે, આપણું શોષણ કરી રહ્યા છે દોસ્તો. તેવી જ રીતે સસ્તા અનાજની દુકાનો હોય, સસ્તા અનાજની દુકાનો પણ ખૂબ કૌભાંડ થઈ રહ્યા છે. એટલે આ બધા કૌભાંડોમાંથી આપણે મુક્ત થવું હોય તો મને સાથ સહકાર આપો અને સાથ આપો મિત્રોને, વધુમાં વધુ આ મારા વિડીયોને શેર કરશો ને એવી પણ હું આશા રાખું છું. ઘણા બધા એવા મિત્રો છે મારા સાથ સહકાર આપવા માટે તૈયાર છે, તો એવા મિત્રોને કહું છું કે તમે વધુને વધુ આ વિડીયોને શેર કરજો. અને ટૂંક જ સમયમાં હું આ શિક્ષકોને પણ બદલી કરાવવાની તાકાત રાખું છું. ઘણા બધા શિક્ષણ પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે, જ્યારે ઘણી સ્કૂલોમાં સારું ભણાવતા પણ નથી મિત્રો. જેથી વધુમાં વધુ આપણા આ વિડીયોને શેર કરજો દોસ્તો, જેથી આપણી સમાજને કંઈક ફાયદો થાય.